અમેરિકામાં ફાયરિંગ થયું છે, પણ આ કોઈ સામાન્ય ગુજરાતી નથી, ના કોઈ સ્ટોર ચલાવનાર વ્યક્તિ હતો કે ના કોઈ સામાન્ય નોકરી કરતો વ્યક્તિ હતો। આ જે ગુજરાતી છે એ નામચીન છે, એનો ભૂતકાળ ગુનાઓથી ખરડાયેલો છે। રાકેશ રાજદેવ કે જેના ઘર ઉપર ગોદારા ગેંગે ફાયરિંગ કર્યું હોવાની માહિતી મળી રહી છે અને સાથે જ ગોદારા ગેંગે રાકેશ રાજદેવને ધમકી પણ આપી છે। ક્રેડિટ સટ્ટા હોય, ક્રિકેટ સટ્ટા હોય, આ બધામાં એનું નામ જોડાયેલું છે। મયુર પાસેથી વધુ વિગતે જાણીએ। મયુર, નુપુર, હું રાજકોટના રાકેશ રાજદેવનો પરિવાર અમેરિકામાં રહે છે। કેલિફોર્નિયા ખાતે તેનું ઘર આવેલું છે ને અહીંયા જ ગઈકાલે મધરાતના કેટલાક લોકોએ ત્યાં ફાયરિંગ કર્યા હોવાની વિગતો સામે આવી છે। ગોદારા ગેંગ છે તેને આખા ફાયરિંગની જવાબદારી લીધી છે। સંખ્યાબંધ રાઉન્ડની અંદર ફાયરિંગ કરવામાં આવ્યું છે। રાકેશ રાજદેવના પરિવારના જે નજીકના સૂત્રો છે તેનું કહેવું છે કે પરિવાર સુરક્ષિત છે અને હાલ તેમની સાથે કોઈ સંપર્ક નથી થયો, પરંતુ એટલી જ વાત જાણવા મળી છે કે જે ઘટનાના સમાચાર આવ્યા છે તેમાં પરિવાર સંપૂર્ણપણે સુરક્ષિત છે। નુપુર, ઉમેરી દઉં કે રાકેશ રાજદેવ મૂળ રાજકોટના છે અને તેના ઉપર અનેક પ્રકારે ક્રિકેટના સટ્ટા સહિતની કલમો હેઠળ ગુનાઓ દાખલ થયેલા છે। ભૂતકાળમાં છેલ્લા કેટલાક સમયથી રાજકોટ સિવાયના શહેરોની અંદર તે કારોબાર ચલાવતા હતા અને ત્યારબાદ તેઓ વિદેશ થઈ ગયા હતા, પરંતુ ક્રિકેટના સટ્ટાની સાથે તેમનું નામ છે તે હંમેશા જોડાયેલું રહ્યું છે। ગોદારા ગેંગનો દાવો એ છે કે રાકેશ રાજદેવ અને તેના સાથીદારો છે એ મોટા પ્રમાણની અંદર સટ્ટાના પૈસા છે તે અંડરવર્લ્ડના લોકોને આપતા હોય તે વાતનો દાવો કરીને તેમને ફાયરિંગ કર્યું હતું। જો કે હકીકત જાણવા માટે ભારતની સુરક્ષા એજન્સીઓ અથવા તો અમેરિકાની સુરક્ષા એજન્સીઓ છે એ તપાસ કર્યા બાદ રિપોર્ટ આવે જ સામે આવશે કે ખરેખર હકીકત આખી ઘટના શું બની છે। મયુર, માહિતી બદલ આપનો આભાર।